નારી વિકાસ ટ્રસ્ટ દ્વારા અપંગ મહિલાઓને મદદ. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મારું નામ સમા આફીજા, નારી શક્તિ વિકાસ ટ્રસ્ટની પ્રમુખ છું. અમે છે ને જે જરૂરતમંદ બહેનો છે, જે જાકાત લાયક છે, એ લોકોને ઘરે પણ પહોંચાડીએ છીએ, જે વિકલાંગ અપંગ છે એ લોકોને, અને પ્રોગ્રામ પણ કરીએ છીએ નાના નાના દાતારોનો સાથ અને સહકારથી. અને આગળ પણ દાતારોનો સાથ સહકાર મળશે તો એથી વધુ પણ અમે આપશું બહેનોને. બહેનો આવે છે, એકબીજાને કહેતા હોય કે અહીંયા મળે છે, એટલે આવતા હોય તો સોસ કરે બિચારા, તો એ લોકોને અમે સંદેશો પહોંચાડવા માગીએ છીએ દાતાશ્રીઓને કે અમને સાથ અને સહકાર આપે તો એ બહેનોને કપડાં પણ વિતરણ કરીએ છીએ અમે ગરીબ ઝોપડપટ્ટીમાં જઈને. અને ઈદ નિમિત્તે અમારો રમઝાન મહિનો છે, પવિત્ર મહિનો, તો અમે એવી રીતે 10 થી 12 વર્ષ થયા અમે એ કાર્યક્રમ કરતા રહીએ છીએ નાના નાના. તો બહેનોને દુઆ પણ મળે આપણાને, અને અમે મહેનત કરીએ છીએ, જે અમારાથી થાય છે એ કરીએ છીએ. અમે આજે અમે 17 થી 18 કીટ વિતરણ કરી છે, અને બીજી 8 થી 10 ઘરે હજી પહોંચાડવાની છે. તે પહેલાં 10 કીટ ઘરે આપી આવ્યા છીએ. અને આ જેના બેનનું સાથ સહકાર બહુ સારો છે મને, અને એ પણ રાશન કીટ કપડાં બધું વિતરણ કરે છે, અને એ પણ મહેનત કરે છે સારી બહુ જ. આજે આછા ફકીર છે, જે જઈ નથી શકતા, ઘર ઘર કહી નથી શકતા, એ લોકોને અમે જેના ઘરવાળા નથી, છોકરા નથી, કમાવાવાળો કોઈ નથી, ભાડેથી રહે છે, એ લોકોને અમે પહોંચાડીએ છીએ. ઘર ઘરે જઈને અમે સર્વે કરીએ છીએ કે કેટલા ખાવાવાળા છે ઘરમાં, અને કેટલા કમાવાવાળા છે કે નથી, અને ઘર પોતાનું છે કે નથી. એ ઘરની હાલત જોઈને અમે એ લોકોને આછા ફકીર છે જે બિચારી બહેનો, એને અમે આપીએ છીએ. બિચારું બંધણા બાંધતી હોય, ઘરકામ કરતી હોય, એ લોકોને અમે જે અમારાથી થાય છે એ અમે કરીએ છીએ. દાતાર જે અમને આપે છે એ પ્રમાણે અમે વિતરણ કરીએ છીએ દાતારોનો સાથ સહકારથી. ને અમને દાતાશ્રીનો સાથ સહકાર હંમેશા હોવો જોઈએ ને. અમે એવું સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે હજી અમને આગળ વધારે ને અમે મહેનત કરી અને અમે દઈએ ગરીબને.